ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડના પેપર ખૂબ સરસ લખ્યા છે અને એ પેપર લખ્યા પછી હવે ક્યારના એ લોકો રાહ જોઈ રહ્યા છે કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઈએ કે આજની આ વિડીયોમાં બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, સવારે કેટલા વાગે જાહેર થશે, બોર્ડનું રિઝલ્ટ તમે કઈ વેબસાઇટ ઉપર જોઈ શકશો, સાથે સાથે તમે SMS દ્વારા રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો, વોટ્સઅપ દ્વારા રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો, બધી જ જાણકારી તમને આ વિડીયોમાં આપણે આપવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે એ બોર્ડની આપણે વેબસાઇટ ઉપર જોઈએ તો સૌથી પહેલાં એમને એવી શક્યતાઓ જાહેર કરેલી કે બોર્ડનું રિઝલ્ટ છે એ 9 મે અને 2025ના રોજ જાહેર થશે. પરંતુ એના પછી અને ધોરણ 12નું જે રિઝલ્ટ છે એ 10 મે 2025 અથવા તો 11 મે 2025ના રોજ જાહેર થશે એવું નક્કી કરેલું હતું. એવી શક્યતાઓ રાખી હતી, સંભાવના હતી. પરંતુ અત્યારે હાલમાં જ 2 દિવસના અગાઉના પેપરની અંદર એની અંદર થોડો બદલાવ આપણને જોવા મળ્યો છે અને એની અંદર એવું જાહેર કરવામાં આવેલું છે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયાની અંદર, એટલે કે એપ્રિલના છેલ્લા વીકની અંદર આપણે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે આપણને મળી જશે. તો એના વિશે પણ પૂરી જાણકારી તમને આપીશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે રિઝલ્ટ કેવી રીતે જોઈ શકીશું. આપણે કઈ વેબસાઇટ ઉપર જઈશું તો www.gscb.org એ વેબસાઇટ ઉપર આપણે જઈશું અને ત્યાં આપણે શું કરીશું તો ત્યાં આપણે ચૂઝ કરવાનું છે વેબસાઇટ ઉપર જઈને GSCB SSC રિઝલ્ટ એ લિંક છે એને આપણે ચૂઝ કરવાનું છે. જેવું આપણે એ લિંક ચૂઝ કરીશું એના પછી આપણને ઓપ્શન મળશે એન્ટર યુઆર સીટ નંબર. તો એની અંદર આપણે આપણું જે સીટ નંબર છે, રોલ નંબર છે એ આપણે એની અંદર એન્ટર કરવાનું રહેશે. એના પછી જે ડિટેલ માંગે છે એ કેપ્ચર વગેરે જે પણ ડિટેલ હોય એ આપણે સબમિટ કરવાનું છે. એના પછી આપણે ગો બટન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ગો બટન ઉપર ક્લિક કરીશું તે આપણું રિઝલ્ટ છે આપણને જોવા મળી જશે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ કે તમે વોટ્સઅપ દ્વારા જો તમારું રિઝલ્ટ જોવા માંગતા હોય તો વોટ્સઅપ દ્વારા તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો. તો અહીંયા આપણને GSCB વોટ્સઅપ નંબર આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો 63573009 અને 71. આ વોટ્સઅપ નંબર છે એના ઉપર તમારે શું કરવાનું છે, ચેટ કરવાની છે. એની અંદર તમારે તમારો સીટ નંબર છે એ દાખલ કરીને સેન્ડ કરવાનું છે. એ સીટ નંબર તમે તમારો દાખલ કરીને સેન્ડ કરશો તો તમારું જે ચેટ સેક્શન છે એની અંદર થોડીક વારમાં તમને તમારું રિઝલ્ટ છે એ બતાવી દેવામાં આવશે. એના પછી વાત કરીએ કે SMS દ્વારા તમે કેવી રીતે તમારું રિઝલ્ટ છે એ મેળવી શકો છો. તો સૌથી પહેલાં તમારે SMSની જે એપ્લિકેશન છે એની અંદર જવાનું છે અને ત્યાં તમારે જઈને તમારું જે સીટ નંબર છે એ ક્લાસ 10 હોય તો ક્લાસ 10 લખીને એનું જે સીટ નંબર છે એ લખીને તમારે એ આપણે નંબર જે છે 56263 એના ઉપર સેન્ડ કરવાનું રહેશે. અને જો તમે ધોરણ 12માં હો તો એની અંદર ક્લાસ 12 લખીને તમારો જે સીટ નંબર છે એ લખીને એના પછી 56263 નંબર ઉપર તમારે સેન્ડ કરવાનું રહેશે. અને થોડીક જ ક્ષણોમાં તમને એક SMS આવશે અને એની અંદર તમારું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ આપણને મળી ગયા પછી આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલાં આપણે આપણું સ્ટુડન્ટ્સ નેમ છે ચેક કરીશું, રોલ નંબર છે બરાબર છે, પછી સબ્જેક્ટ છે એ પણ બરાબર છે કે નહીં એ જોઈશું. પછી જે માર્ક્સ મળ્યા છે એ દરેક સબ્જેક્ટ પ્રમાણે આપણે યોગ્ય છે કે નહીં એ બધું ચેક કરી લઈશું. અને જે ટોટલ છે એ પણ આપણે ચેક કરી લઈશું. પછી જે ક્વોલિફાઈ સ્ટેટસ છે, પાસ છે કે ફેલ છે એ પણ આપણે ચેક કરીશું. અને ગ્રેડ ઓબ્ટેન છે એ પણ આપણે ચેક કરી લઈશું. તો આટલી વિગતો છે આપણે રિઝલ્ટની અંદર ચેક કરી લેવાની કે બધી બરાબર છે ને, એમાં કોઈ ભૂલ તો નથી, એટલું આપણે ચેક કરી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, મહત્વની વાત કરીએ કે રિઝલ્ટ આખરે આવશે ક્યારે. કારણ કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ખૂબ સારા પેપર લખ્યા છે અને સારા પેપર લખ્યા પછી એ રાહ જોઈ રહ્યા છે કે હવે સારું રિઝલ્ટ આપણને ક્યારે મળશે. તો એ પ્રશ્ન દરેક વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવી રહ્યો છે. તો હવે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, 2 દિવસ પહેલાં પેપરની અંદર જાહેરાત કરવામાં આવેલી કે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામ છે એપ્રિલના અંતમાં જાહેર થશે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આ પ્રકારની ડિટેલ આપણને આપેલી છે કે ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યોજાઈ હતી. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હોય છે, પરંતુ આ વખતે પરીક્ષાનું આયોજન વહેલું કરવામાં આવ્યું હતું.
પરિણામ પણ સમયસર જાહેર થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કામ ગતિશીલ બનાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઝડપથી તમારા રિઝલ્ટનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે લગભગ 95% જેટલું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં 100% કામ પૂર્ણ થઈ જશે અને ઝડપથી તમારું રિઝલ્ટ છે બનાવી દેવામાં આવશે અને એપ્રિલના અંત સુધીમાં તમારું રિઝલ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામની તૈયારી અંતિમ તબક્કામાં છે અને આ પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થવાની શક્યતા છે। હાયર એજ્યુકેશન માટે પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે। પરિણામ તૈયાર કરવા માટે રાજ્યભરમાં 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રોમાં 65,000થી વધુ શિક્ષકો જોડાયા છે। બોર્ડ આ પરીક્ષાની ઉત્તરવહિનીઓ ચકાસવાનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધાર્યું છે। ધોરણ 10 અને 12 માટે કુલ 77 લાખ ઉત્તરવહીઓ ચકાસવાની હતી। તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા 77 લાખ ઉત્તરવહિનીઓ ચકાસવાની હતી, એમાંથી અત્યાર સુધી આપણે જોઈએ તો અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તરવહીઓ છે એ ચકાસી દેવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે એ 2-3 દિવસ અગાઉનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તો આપણું લગભગ 95% કામ છે એ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક જ સમયની અંદર તમારું રિઝલ્ટની જે કામગીરી છે એ પણ થઈ જશે અને તમને અહીંયા જો આપેલું છે કે બાકીની ચકાસણી છે 4 એપ્રિલ સુધીમાં પૂરી કરી દેવાની છે અને એના પછી ટૂંક જ સમયમાં તમારું રિઝલ્ટ છે એ તૈયાર કરી દેવામાં આવશે અને એ તમને એપ્રિલના છેલ્લા વીકની અંદર જોવા મળશે અને એ લગભગ તમને બોર્ડની જે વેબસાઇટ છે www.gscb.org છે એની અંદર તમને છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે એની તારીખ જાહેર થશે તે પણ તમને આપણે જણાવીશું અને સવારે લગભગ 8 વાગે સુધીમાં તમને છે રિઝલ્ટ છે એ મળી જશે। જેવી જ પાકી તારીખ જાહેર છે થશે તો એ પણ આપણી ચેનલ પર તમને સૌથી પહેલાં જાણવા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવી જાણકારી સાથે ફરીથી મળીશું।